નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટામાં તેમજ ધોરાજીમાં અનેક જગ્યાએ હોળિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજીની વાત કરવામાં આવે તો ઉપલેટામાં અને ધોરાજીમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરાવવામાં આવેલ। ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઉપલેટા ધોરાજીમાં હોળી રસિયામાં થનગનાટ જોવા મળ્યો હતો અને ધાર્મિક રીતે જોવા જઈએ તો હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો, તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો। તે પ્રભુ ભક્તિ કરે તે રાક્ષસને ગમતું ન હતું, એટલે તેને હોલિકા નામની બહેનને કહ્યું કે તેના પુત્રને સજા કરવા હોલિકાને કહ્યું। ત્યારે હોલિકાને અમર ચુંદડી હતી, તે ચુંદડી પહેરીને આગમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ, પણ પવનના લીધે ચુંદડી હોલિકા ઉપરથી ઉડીને પ્રહલાદ પર પડેલ અને હોલિકા બળી ગઈ। આમ પ્રહલાદ બચી ગયો અને ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે। ત્યારે લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવે છે અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારે ઉપલેટા ધોરાજી અનેક વડલી ચોક, બસ સ્ટેન્ડ ચોક, અવેડા ચોક, મહાલક્ષ્મી ચોક, જામડિયા કુવા ચોક જેવા અનેક જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવેલ અને દરેક લોકો દ્વારા આ ઉત્સવને ભક્તિભાવથી ઉજવવામાં આવેલ। રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। નમસ્કાર, મારું નામ બુમતરે દિયા ભાવિનભાઈ છે। આજ રોજ હોળીના પર્વ પર અમારા ચોક નવયુગ યુવા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ હોલિકા દહન એ ખૂબ જ સુશોભનીય છે। ખરેખર તો હોળીનો તહેવાર એ આપણે ગુસ્સો, આપણે ક્રોધ તથા બીજા પ્રત્યેની ખરાબ લાગણીને હોમી દેવાનો તહેવાર છે। હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે। આસપાસના ઘણા લોકો તથા ભક્તજનો અમારે અહીં હોળીના તહેવારમાં ખાસ કરીને આવતા રહેતા હોય છે તથા ધૂળેટીની ખૂબ જ સુશોભનીય